પાછલા 4 વર્ષોમાં ડીમાર્ટના શેરની કિંમત 616 રૂપિયાથી વધીને આજે 4300 રૂપિયા સુધી પહોંચી ચૂકી છે. આ ઉપરાંત આ કંપનીનો નફો જે 2012માં 60,000 કરોડ હતો તે આજે 17% જેટલો વધીને 1100 કરોડના આંકડાને પાર કરી ચૂક્યો છે. આવામાં આપણા મનમાં પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે ડીમાર્ટ એવી કઈ બિઝનેસ સ્ટ્રેટેજી ફોલો કરે છે કે જેના દમ પર આજે તેણે રિલાયન્સ અને ફ્યુચર રિટેલ જેવી જાયન્ટ કંપનીઓને પણ પાછળ પાડી દીધી છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ જ બાબત વિશે ચર્ચા કરીશું. તો ચાલો વધારે સમય ન લેતા વિડીયો હવે શરૂ કરીએ. મિત્રો, ડીમાર્ટના જબરજસ્ત ગ્રોથનું પહેલું અને મુખ્ય કારણ એ છે કે ડીમાર્ટ દ્વારા તેની પ્રોડક્ટની ઓછી કિંમતે વેચવી. જો તમે ક્યારેય ડીમાર્ટના સ્ટોરની મુલાકાત લીધી હશે તો આપે જોયું હશે કે તેના સ્ટોર ન તો ફેન્સી લોકેશન પર હોય છે કે ન પછી મોંઘા શોપિંગ સેન્ટરમાં. તેમ છતાં મોટાભાગના શહેરોમાં વસવાટ કરતા લોઅર અને મિડલ ક્લાસ ફેમિલીના લોકો તેમની રોજબરોજની જરૂરિયાતનો સામાન ડીમાર્ટમાંથી જ ખરીદી કરવાનું પસંદ કરે છે, પછી ભલેને તેમના મકાનની બહાર 1000 સ્ટોર આવેલા હોય. દરઅસલ લોકોનું આ પ્રકારનું વર્તન કરવાનું કારણ એ છે કે ડીમાર્ટમાં મળનારા પ્રોડક્ટની કિંમત હંમેશા એમઆરપીની સરખામણીમાં 5 થી 15% જેટલી ઓછી હોય છે. હવે તમારા મનમાં એ સવાલ આવશે કે આટલા નાનકડા ડિસ્કાઉન્ટ માટે લોકો આખરે આટલી મહેનત કેમ કરે છે, જ્યારે કે તેઓ ઈચ્છે તો તેમના મકાનની આજુબાજુમાં રહેલા કિરાણા કે પ્રોવિઝનલ સ્ટોરમાંથી સામાન ખરીદીને તેનો સમય અને એફર્ટ બંનેની બચત કરી શકે છે. અસલમાં મિત્રો, આની પાછળનું કારણ એ છે કે આપણા દેશના મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ લોકોનું માઇન્ડસેટ કંઈક એ પ્રકારનું હોય છે કે આપણે નાની અને મામૂલી વસ્તુઓ માટે પણ પૈસા બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ ઉપરાંત મોટાભાગની મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસની મહિલાઓ પાસે પણ પૈસાની બચત કરવા માટેનો બીજો કોઈ રસ્તો હોતો નથી. જો કે એક ગણતરી કરીને વ્યવસ્થિત રીતે વિચારવામાં આવે તો મહિલાઓની આ પ્રકારની બચત વૃત્તિને કારણે જ ઘરની કુલ બચત 30 થી 40% જેટલી વધી જતી હોય છે. અને મિડલ ક્લાસ તેમજ લોઅર મિડલ ક્લાસ પરિવાર માટે આ નાનકડી બચત ખૂબ મહત્વ ધરાવે છે. મિત્રો, આ જ કારણ છે કે પાછલા કેટલાક વર્ષોમાં મિડલ ક્લાસ ગ્રાહકો પર માંગ એટલે કે ડિમાન્ડની પકડ વધારે મજબૂત બની છે. જો કે આ બાબત જાણ્યા બાદ આપણા સૌના મનમાં પ્રશ્ન ઊભો થાય કે જો ડીમાર્ટ તેની દરેક પ્રોડક્ટને આટલી સસ્તી કિંમતે વેચી શકે છે તો આ જ કામ બીજા કિરાણા સ્ટોર કેમ નથી કરી શકતા? અને ડીમાર્ટની તેવી કઈ બિઝનેસ સ્ટ્રેટેજી છે જે તેના ધંધાને સ્પેશિયલ બનાવે છે? દરઅસલ મિત્રો, ડીમાર્ટ પ્રોડક્ટને વેચવાની જે સેલિંગ ટેકનિકને ફોલો કરે છે તેને ડીપ ડિસ્કાઉન્ટિંગ સ્ટ્રેટેજી કહે છે. ચાલો આ ડીપ ડિસ્કાઉન્ટ સ્ટ્રેટેજીને 5 કિલોગ્રામ ચોખાના પેકેટ થકી સમજવાનો પ્રયત્ન કરીએ, જે માર્કેટમાં 500 રૂપિયાની એમઆરપી પર વેચાય છે. માની લો કે ચોખાના એક પેકેટ પર રિટેલરનો નફો 10% જેટલો છે. તેવામાં દુકાનદારને દરેક પેકેટ પર 50 રૂપિયાનો નફો થશે. એટલે કે તે દુકાનદાર આ ચોખાના 1000 પેકેટ એમઆરપીની કિંમતે વેચે છે તો તેનો ટોટલ નફો 50,000 થશે. પરંતુ જો આ સેમ પેકેટ ડિસ્કાઉન્ટ આપીને 500 રૂપિયાની જગ્યાએ 5% ડિસ્કાઉન્ટ આપીને વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત 475 રૂપિયા હશે. તો આવામાં રિટેલરનો નફો 50 રૂપિયાની જગ્યાએ 25 રૂપિયા થઈ જશે. પરંતુ મિત્રો, ઓછી કિંમતે વેચવાને કારણે તે દુકાનદારના વેચાણમાં વધારો થશે, કેમ કે સસ્તું મળવાને કારણે વધારે ને વધારે લોકો તે જ રિટેલર પાસેથી ખરીદવાનું પસંદ કરશે. એટલે કે તે રિટેલર પહેલા 1000 ચોખાના પેકેટ વેચી શકતો હતો, તે કિંમત ઓછી હોવાને કારણે હવે તેટલા જ સમયમાં તેના 1500 ચોખાના પેકેટ વેચી શકશે. આવી રીતે તે 25 રૂપિયા પર પેકેટ પર નફાના હિસાબે તેનો કુલ નફો 37,500 થશે. હવે તમે વિચારી રહ્યા હશો કે રિટેલરનું વેચાણ વધવા છતાં તેને પહેલા કરતાં ઓછો નફો થયો, તો આ જ સ્ટ્રેટેજી ડીમાર્ટ માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ? અસલમાં મિત્રો, નફો ઓછો કરીને તેને સસ્તી કિંમતે વેચવા પર રિટેલર્સને જે નફો થાય છે તે ડીમાર્ટની જેમ દરેક રિટેલર નથી સમજી શકતા. આમાં સૌથી પહેલું બેનિફિટ એ છે કે આવું કરવા પર રિટેલરને ત્યાં ખરીદીમાં વધારો થાય છે, જેનો મતલબ એ છે કે લોકો વધારે ને વધારે રાઈસનું પેકેટ ખરીદવા સ્ટોરમાં આવશે. આવામાં ડીમાર્ટમાં આ ચોખાના પેકેટ સિવાય પણ અલગ અલગ પ્રોડક્ટ એમઆરપી કરતાં સસ્તા ભાવે મળતી હશે. જે લોકો ફક્ત ચોખા ખરીદવા આવ્યા હશે તેઓ આ સારી ઓફર જોઈને બીજી અન્ય વસ્તુઓની પણ ખરીદી કરી લે છે. એટલે કે ચોખાના પેકેટને ઓછી કિંમતે વેચવાને કારણે બીજી અન્ય પ્રોડક્ટના વેચાણમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત આ સ્ટ્રેટેજીનો બીજો બેનિફિટ એ છે કે વેચાણમાં વધારો થવાને કારણે ઇન્વેન્ટરીમાં પણ વધારો થાય છે. એટલે કે જલ્દી વસ્તુઓનો વેચાણ થવાને કારણે નવી અને ફ્રેશ વસ્તુઓ સ્ટોકમાં આવતી રહે છે, જેના કારણે પ્રોડક્ટની એક્સપાયર થવાનો પ્રોબ્લેમ તો પૂરો થઈ જાય છે, સાથે સાથે ગ્રાહકો પણ ખુશ રહે છે, કારણ કે તેઓને અહીંયા ફ્રેશ વસ્તુઓ મળી રહેતી હોય છે. આ ઉપરાંત આ સ્ટ્રેટેજીનું બીજું બેનિફિટ એ છે કે ઇન્વેન્ટરીમાં વધારો થવાને કારણે રિટેલર્સનો તેના સેલર સાથે બાર્ગેનિંગ પાવર વધી જાય છે. ઉદાહરણ તરીકે બીજા રિટેલર્સ ચોખાના 1000 પેકેટને 450 રૂપિયામાં ખરીદે છે, તેવામાં ડીમાર્ટ
1000ની જગ્યાએ 5000 ચોખાનો ઓર્ડર આપીને આ સેમ સેલર પાસેથી 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ માંગી શકે છે. તેવામાં સેલરને એક સાથે આટલો મોટો ઓર્ડર મળી રહ્યો હોય તો તે પણ ઓછો નફો થવા છતાં પણ ડીમાર્ટને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ આપવા તૈયાર થઈ જાય છે. આમ જે ચોખાનું પેકેટ નાના રિટેલરને 450 રૂપિયામાં મળે છે તે સેમ પેકેટ ડીમાર્ટ પોતાની બાર્ગેનિંગ પાવરથી 405 રૂપિયામાં ખરીદી લે છે. આનો મતલબ એ થયો કે જ્યાં બીજા રિટેલર્સ ચોખાના આ પેકેટને 500 રૂપિયામાં વેચીને 50 રૂપિયાનો નફો મેળવી શકે છે, ત્યાં ડીમાર્ટ આ સેમ પેકેટને 475માં વેચીને પણ 70 રૂપિયાનો નફો મેળવી લે છે. આ રીતે ઓછી કિંમત રાખવા છતાં પણ ડીમાર્ટ સૌથી વધુ નફો મેળવે છે અને આ જ પાવર છે ડીપ ડિસ્કાઉન્ટ સ્ટ્રેટેજીનો. મિત્રો, આ તો વાત થઈ ડીમાર્ટ નાના રિટેલર્સ પાસે કેવી રીતે કોમ્પિટિશન કરે છે, પરંતુ બીજો પ્રશ્ન એ છે કે માર્કેટમાં બીજા મોટા મોટા પ્લેયર્સ જેવા કે રિલાયન્સ ફ્રેશ, બિગ બઝાર, ફ્યુચર જાયન્ટ વગેરે રહેલા છે અને તેઓ પણ ડીપ ડિસ્કાઉન્ટિંગ સ્ટ્રેટેજીને ફોલો કરે છે. તેમ છતાં ડીમાર્ટ તેમનાથી કેવી રીતે આગળ છે તેના વિશે હવે આપણે આગળ જાણીએ. દરઅસલ મિત્રો, ડીમાર્ટ પાસે પણ આ માટે ઘણી જુદી જુદી સ્ટ્રેટેજીસ છે, જેમાં સૌથી પહેલી છે ડીમાર્ટનો કેરફુલ નેચર. ડીમાર્ટે ઘણી ધીમી ગતિએ તેના બિઝનેસને વધાર્યો છે, જેમાં તેણે જલ્દીથી સ્ટોર ખોલવાને બદલે તેના ગ્રાહકોને સમજવામાં અને ઓપરેશનલ એફિશિયન્સીને બિલ્ડઅપ કરવામાં વધારે સમય આપ્યો છે. આ જ કારણ છે કે 2002થી શરૂ થયેલો આ ડીમાર્ટનો એક પણ સ્ટોર આજ સુધીમાં બંધ નથી થયો, જ્યારે તેના પ્રતિસ્પર્ધીઓ ઉતાવળમાં સ્ટોર ઓપન કરી દે છે અને તેના ન ચાલવા પર ફટાફટ તેને બંધ પણ કરી દે છે. આમ ડીમાર્ટ તેની બ્રિલિયન્ટ સ્ટ્રેટેજીના દમ પર ફક્ત રેવન્યુ જ નહીં પરંતુ પ્રોફિટમાં પણ બીજી જાયન્ટ કંપનીઓ કરતાં ઘણો આગળ છે. આમ વર્તમાનમાં ડીમાર્ટે જુદી જુદી તેની સ્ટ્રેટેજીના દમ પર ઇન્ડિયન ફૂડ રિટેલ ઇન્ડસ્ટ્રીમાં એક ડોમિનેટિંગ પ્લેયર બની ગયો છે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક SK સફરને